મારું નામ હોરા હરેશ દામજીભાઈ. હરેશભાઈ, આજે બ્લડ કેમ્પ રાખવામાં આવશે, શું કહેશો? આ 32 વર્ષના સેવા યુથ ક્લબ દ્વારા નિસ્વાર્થ ભાવે આયોજન કરવામાં આવી રહ્યું છે અને એમનો અથાગ પ્રયત્ન આની અંદર 50 યુવાનો અને 50 સેવા યુથ ક્લબના મેમ્બરો દ્વારા 32-33 વર્ષના આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરી 1000 આસપાસની બોટલો એકત્રિત થાય છે, પણ આ લગ્નગાળાના હિસાબે 800 નો ટાર્ગેટ અમે રાખ્યો છે અને ઓલરેડી 700 ક્રોસ કરી ચૂક્યા છીએ. સેવા યુથ ક્લબ ગોંડલ છેલ્લા 32 વર્ષથી અથાગ અને અખંડ રીતે જે આ સેવા યજ્ઞ કરી રહ્યું છે એ ખરેખર સમગ્ર સુરત માટે ખૂબ ગૌરવની વાત છે. સુરત આમ તો એક સેવાભૂમિ અને તપોભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે અને એમાં આ ગોંડલ યુવા ગ્રુપનું જે આયોજન છે ખૂબ વિશાળ પાયે દર વર્ષે 8-10 હજાર લોકોનો પ્રસાદ ભોજનની વ્યવસ્થા, 800,000 બોટલ લોહી એકત્રીકરણ કરવું એ કોઈ નાનું કાર્ય નથી અને આ ટીમને, સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને લાવવામાં તો જો આ ગ્રુપ એવું છે, હર હંમેશા આજે હું ઘણા વર્ષથી બ્લડ કેમ્પમાં જોડાઉં છું અને આવું છું, તો આ ટીમના સભ્યો એવા અમારા મિત્ર જે કિશોરભાઈ દુધાત છે એ પણ અવિરત જાગૃત એટલે કે ગ્રીન આર્મીમાં પણ અવિરત સેવા આપે છે વૃક્ષરોપણ માટે. તેમજ સાથે સાથે આ કાર્યક્રમમાં જે કહેવાય નિસ્વાર્થ સેવા કહેવાય, આમ કાંઈ આશા અપેક્ષા કોઈ હોતી નથી બ્લડ આપ્યા પછી, અને બ્લડ ક્યાંય કોઈ ફેક્ટરીમાં બનતું નથી. હર હંમેશા માટે આ નિસ્વાર્થ સેવા અવિરત જાગૃત થઈને આજની યુવા પેઢીને પણ આ અવિરત કાર્ય લાંબા સમય સુધી ચાલે એવા પણ આ યુવા ટીમ પાછળ તૈયાર કરી રહ્યા છે અને અવિરત ચાલી રહ્યું છે. બહુ સરસ મજાનો કાર્યક્રમ દર વર્ષે કરે છે, એનો હું ખૂબ ખૂબ આભાર માનું. મનસુખભાઈ, તમે કેટલી વખત બ્લડ કર્યું? મેં આજ સુધીમાં મારા જીવનની અંદર છેલ્લા 118 વાર બ્લડ દઈ ચૂક્યો છું.